ત્રીજો, વસ્તુના ધર્મો પ્રત્યે ગ્લાનિ ન કરે. એ વિષ્ટા કે એ આદિ હોય ગ્લાનિ, અથવા સ્વભાવમાં નિશંક છે, અબદ્ધમાં પરની ઈચ્છા નથી અને પુરુષાર્થની ગતિ વહે છે, એમાં એકદમ કાર્ય કેવળ જ્ઞાન નથી આવતું, એવી દુગંછા નથી એને. સમજાણું કાંઈ? એકદમ કેમ થતું નથી એવી એને આ બાજુની પ્રતીત છે, આ બાજુની ઈચ્છા નથી અને આગળ વધવામાં પૂર્ણ કેમ વધતો નથી એવી દુગંછા એને છે એમ કે છે. સમજાણું કાંઈ? નિશ્ચય દુગંછાની વાત ચાલે છે ને. પોતાની પર્યાયમાં એમ થતું નથી. આટલો પ્રયત્ન કરીએ ને કેવું જ્ઞાન થાય નહીં, સાદું પદ આવે ને એની દુગંછા છે ને. એ પ્રમાણે મારો જેટલો પુરુષાર્થ છે એટલું કાર્ય મારે આવે જ છે, આવે જ છે, આવતું નહીં. જાણો કાંઈ? વસ્તુના ધર્મ પ્રતિ ગ્લાનિ ન કરે તેને નિર્વિચિકિત્સા ગુણ કહે છે. જે સ્વરૂપમાં મૂંઢ ન હોય, ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધ વિતરાગ બિંબ પ્રભુ છે, એમાં એને મૂંઢ ન હોય, અથવા અનુમતિના અનેક પ્રકારના દેખાય ભાવ અનુમતિના એ વ્યવહારમાં જાય છે, તો એમ કે આવા મોટા કરોડો માનનારા, અબજોપતિ માનનારા ઘણાના માટે કઈ ધર્મ છે, એમાં રાજા મહારાજા એને માને, દેવો આવીને આદર કરે, દેવ આવે એની પાસે, એ હું છે દેવ અનંતવાર છે, શું પણ સમજાણું કાંઈ? દેવાધિદેવ ભગવાન આત્મા, પોતાનો આત્મા દેવાધિદેવ છે, એમાં કઈ પણ એને મૂંઝવણ આવતી નથી. ક્યાંક બીજે મોટે પૈસે, મારા સિવાય મોટે સિવાય બીજે ક્યાંક મોટે પૈસે મૂંઝવણ આવતી નથી. સમજાણું કાંઈ? ભગવાન પ્રભુ તું જ મોટો છે ને, તારી પાસે મોટી તારી પર્યાય નથી તો વળી બીજો મોટો ક્યાંથી લાવવો? સમજાણું કાંઈ? સ્વરૂપમાં મૂંઢ ન હોય, સ્વરૂપને યથાર્થ જાણે, જેવું રાજનું સ્વરૂપ છે, જેવું ભગવાન આત્માનું સ્વરૂપ છે, જેવું નિમિત્તનું સંયોગનું જેવું છે એવું જાણે, એમાં કઈ મૂંઝવણ આવે નહીં. સમ્યક દ્રષ્ટિનો આ ચોથો ગુણ, લક્ષણ, કિરણ, અવયવ. પાંચમું, જે આત્માને શુદ્ધ સ્વરૂપમાં જોડે, પોતાનો શુદ્ધ ભગવાન એમાં જોડે, પર્યાયને એમાં જોડે, રાગમાં જોડે નહીં, શુદ્ધ સ્વરૂપમાં જોડે આત્માને. આત્માની શક્તિ વધારે, કારણ કે સ્વભાવ ધર્મનો પોતે પૂર્ણ છે એવી પ્રતીત દૃષ્ટિ થઈ છે, એથી પોતાની સ્વભાવ શક્તિમાં પૂર્ણતા છે એને એકાગ્રતાથી પર્યાયમાં વધારે અને દોષને ગોપવે. એ દોષ થવા દે એમ કે છે. આત્માની શક્તિ વધારે અનધર્મને ગૌણ કરે, પર્યાયાદીમાં અલ્પતા હોય એને ગૌણ કરે, શુદ્ધતાની વધારો કરે, તેને ઉપગુણ હોય છે. વધારે તે ઉપગુણ છે અને ગૌણ કરે તે ઉપગુણ છે, બે આવ્યા ભેગા. સમજાણું કાંઈ? એ પાંચમો બોલ થયો. છઠ્ઠો, જે સ્વરૂપથી ચ્યુત થતા આત્માને, જે સ્વરૂપથી ચ્યુત થતા પોતાનો મહાપ્રભુ છે એમાં ક્યાંય પણ અસ્થિરતાનો અંશ કોઈ થઈ જાય તો એને છોડીને સ્થિર, એમ કે સાધક છે ને, શુદ્ધ આત્માની
સ્વરૂપથી ચ્યુત થતા આત્માને સ્વરૂપમાં સ્થાપે. સ્વરૂપ સ્વરૂપ ભગવાન આત્માનું સ્વરૂપ સ્વરૂપ આનંદ ને જ્ઞાન મૂર્તિ તેનું પૂર્ણ આત્માનું સ્વરૂપ છે. એમાં જોડે સ્વરૂપ પોતાના સ્વરૂપ પ્રત્યે પોતાને ખાપે. સ્વરૂપ સમજ્યા ને? ખાપે તેને સ્થિતિકરણ ગુણ કહે છે. જે પોતાના સ્વરૂપ પ્રત્યે વિશેષ અનુરાગ રાખે, પ્રીતિ, તેને વાત્સલ કહે છે. આત્માનો પ્રેમ બાકી વિકલ્પ ને રાગ આદિ વ્યવહાર હોય એનો પ્રેમ ધર્મીને હોતો નથી. આવે ખરો પ્રેમ સમજાણું કાંઈ? મીરાબાઈ કહ્યું ને ધણીને, શું કહેવાય એનો ધણી નામ? રાણા. રાણો કે હાલ હવે પટરાની તને કરું ત્યાં રણી મારા પિયુજીની સા બીજાના મીંઢોળ નહીં રે બાંધું. મીંઢોળ નથી કરતા પરને કરવા લાકડા નાખે ને. વર્ણી મારા પી પ્રભુજીની સાથ બીજાના મીંઢોળ નહીં રે બાંધું. નહીં રે બાંધું રે રાણા, નહીં રે બાંધું. બીજાનો પ્રેમ હવે મને ન થાય. મારા પ્રભુનો પ્રેમ, એને તો ભક્તિ થઈ છે ઈશ્વર નામની. એ એમ નથી, આ તો પોતાનો પ્રભુ છે. આ તો પોતાનો પ્રભુ મહા. એની હારી જેને લગ્ન કર્યા એ બીજા હારે મીંડું બાંધે. હા હા, મીંડું સમજશે બાંધે. હા હા, નાડું ને મીંડોળ નું આવું. એમ આત્મા પોતાના આનંદ સ્વરૂપના પ્રેમમાં ઝૂલે, એને બીજો પ્રેમ કેમ આવે? સમજાય છે કાંઈ? એનો પ્રેમ છોડીને ભગવાન પ્રત્યે પણ વિશેષ પ્રેમ આને છોડીને ન આવે. શુભરાજ જેટલો પ્રેમ આવે આ પ્રેમ છોડીને ન આવે. હા 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 હા, સમજાણું કાંઈ? આત્માના અનુરાગ, વિશેષ અનુરાગ રાખે તેને વાત્સલ ગુણ હોય. એ આત્મા જે આત્માના જ્ઞાન ગુણને પ્રકાશિત કરે, પ્રગટ કરે તે પ્રભાવના ગુણ છે. ભગવાન શક્તિ રૂપે આખો સત્તો પડ્યું છે, એને વિકસાવવાની પર્યાયમાં વિકસાવે ને ફેલાવે તે પ્રભાવના છે. સમજાણું કાંઈ? જે આત્માના આત્મગુણ ને, એટલે બધા ગુણ ને, જ્ઞાન ગુણ તો પ્રકાશિત કરે પોતાની શક્તિ રૂપે તો પૂર્ણ છે. ધ્રુવમાં તો શક્તિ જ્ઞાનની, આનંદની આદિ પૂર્ણ છે, પણ એને એકાગ્ર થઈને પર્યાયમાં વિકસાવે, ફેલાવે, ફૂલાવે, પ્રગટ કરે, શક્તિમાંથી પર્યાયની વ્યક્તતાને ઉત્પન્ન કરે, એને પ્રભાવના સમ્યક દ્રષ્ટિનો આઠમો અંગ પ્રભાવના કહેવામાં આવે. પણ આમાં કેવળ વ્યવહારનું જ ક્યાંય આવ્યું નહીં. આવું જેને નિશ્ચય હોય એને વ્યવહારનો વિકલ્પ કેવો હોય એ આવશે. કાંઈ આવું જ્યાં નિશ્ચયનું ભાન જ નથી એને વ્યવહાર નો વિકલ્પ ને પ્રભાવના કહેવામાં પણ આવતી નથી. ઓહો, હરે કામ ભાઈ. ભગવાન આત્મા પોતે પૂર્ણ વિતરાગ સ્વભાવ, વિતરાગતા પ્રગટ કરી ક્યાંથી આવી? સર્વજ્ઞ વિતરાગ થયા. પરમેશ્વર સર્વજ્ઞ વિતરાગ થયા. સર્વજ્ઞ પર્યાય ને સર્વજ્ઞ સાથે વિતરાગી પર્યાય. તે વિતરાગી પર્યાય ને સર્વજ્ઞ પર્યાય અવસ્થા થઈ આવી ક્યાંથી?
એ પોતે જ આત્મા સર્વજ્ઞ સ્વભાવી વિતરાગ મૂર્તિ છે. એનાથી પ્રગટ કરીને સર્વજ્ઞને વિતરાગતા થયા. કોઈ વિકલ્પ વ્યવહાર રત્નોત્તરયનો રાગ ને એમાંથી સર્વજ્ઞ પણ આવ્યું ને વિતરાગ થયા એમ છે? એનો તો અભાવ કર્યો. અલ્પજ્ઞાને રાગનો અભાવ કર્યો, સર્વજ્ઞને વિતરાગ પ્રગટ થઈ. એ ક્યાંથી થઈ દશા? એના અંતર ધ્રુવમાં એ પૂર્ણ સર્વજ્ઞપણું પૂર્ણ વિતરાગતાપણું કર્યું છે. શક્તિ રૂપે, સત્વ રૂપે, ભાવ રૂપે, ગુણ રૂપે પ્રગટ છે. ગુણ તો પ્રગટ છે ને, ગુણ કીધી અપ્રગટ હતો. ગુણ છે એમ સમજાણું કાંઈ? એમાં એકાગ્ર થઈ અને ધર્મની પ્રભાવના પોતાના સ્વભાવની કરે છે. આ બધા ગુણો તેમના પ્રતિપક્ષી દોષો વળી જે કર્મબંધ થતો હતો તે થવા દેતા નથી. આ ગુણ પ્રગટ કરે એટલે અવગુણ થતા નથી. બસ વળી આ ગુણોના સદભાવમાં 8 ગુણની પર્યાય રૂપી હયાતીમાં ચારિત્રમોના ઉદયરૂપ શંકાદિ પ્રવર્તે. ચારિત્રમોનો ઉદય થઈને એવો કોઈ શંકા આદિ પ્રવર્તે, પણ ચારિત્રની શંકા હો, વસ્તુમાં નહીં, તો પણ તેમની નિદ્રા થઈ જાય છે. ધર્મીને જ્ઞાનમાં ભાન વર્તે છે. અસ્થિરતાનો અંશ પણ એ મારો નથી. તેજની શંકા આદિ કોઈ જરી ચારિત્ર દોષ તરફની થઈ જાય તો પણ ધર્મીને એનાથી દ્રષ્ટિ ધ્રુવ ઉપર હોવાથી અને તેની શક્તિમાં ક્ષણે ક્ષણે વધારો હોવાથી એ બધી નિદ્રા થઈ જાય છે. નવો બંધ થતો નથી. ધર્મીને બંધ થતો નથી નવો, કે એમ કે સમ્યક દ્રષ્ટિને. કારણ કે બંધ તો પ્રધાનતાથી મિથ્યાત્વની હયાતીમાં જ કયો દેખો. મિથ્યાત્વની હયાતીમાં બંધ તે બંધ. પછી કોઈ ચારિત્રનો દોષ રાગ આદિ છે ધર્મીને એનો બંધ ગણવામાં આવ્યો. મિથ્યાતે જ મહાબંધ ને મહાપાપ. એ તો એનું પાપ ની ખબર પડતી નથી. કોઈ જીવને હણતો હોય, કોઈ જીવ આ ગામનો હોય, એ બધું. ખરેખર તો એ વિકલ્પ જે રાગ છે એને સ્વભાવ સાથે માનવો એ જ મિથ્યાત્વને મોટું પાપ છે. એ જ હિંસા છે. એ વિકલ્પ જે દયાદાન આદિ શુદ્ધ ભાવ એને આત્મા સાથે માનવો એ જ હિંસા છે. અને રાગને આત્મા સાથે જોડવો એ અસત ને જૂઠાણ છે. રાગ આત્માનો છે એમ જાણવું એ રાગનો ચોર છે પરનો. એ રાગને આત્મા સાથે જોડવો એ મૈથુન ને અબ્રહ્મ છે. અને રાગને આત્મા સાથે એકત્ર કરવો એ પરિગ્રહ છે. એ મિથ્યારૂપી મહાપાપ છે એમ કે સમજાણું કાંઈ? બંધ તો પ્રધાન એટલે મુખ્યતાથી મિથ્યાત્વથી હયાતીમાં થાય છે. રાગ દ્વેષ જ્ઞાનીને સમ્યક દર્શન પછી થયા એનો બંધ છે ગૌણ બંધ છે. ગૌણ એટલે વ્યવહાર બંધ છે, એટલે અવતાર બંધ છે, ખરેખરો બંધ છે એમ કે. બંધમાં બંધ કેવો? ભગવાન આત્મા વિકલ્પના સંબંધ વિનાનો અબંધ, વિકલ્પના પુણ્યના રાગના સંબંધ વિનાનો અબંધ, એવી દ્રષ્ટિને એવું સ્વરૂપ છે ત્યાં એને બંધ કેવો કહે છે એમ કે છે. પોતે ક્યાં બંધ ભાવી છે કે બંધ થાય? પોતે તો અબંધ સ્વભાવી અબંધ ભાવી છે. ભગવાન આત્મા તો અબંધ ભાવી છે. અબંધ ભાવના ભાવ થાય સમજાણું કાંઈ? મિથ્યા બંધ તો મુખ્યતા મિથ્યાત્વની હયાતીમાં કહ્યો ભગવાને તો.
મિથ્યાત ભાવ છે ત્યાં મૂળ બંધન એને કહ્યું છે. સમ્યક દર્શન થયા પછી જરી રાગ આદિ 96,000 સ્ત્રીનો ભોગ હોય તો પણ એ રાગ અલ્પ બંધન છે, એ મુખ્ય બંધન છે. મિથ્યા તે જ મહાબંધન છે. એના ગયા પછી એને બંધન અલ્પ રહે છે. એ બંધન ને ગણવામાં આવ્યું. સમજાણું કાંઈ?